નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા ઘણા દિવસોથી જેલની અંદર હતા એ તો તમને બધાને માહિતી હશે જ. અને મિત્રો અત્યારે ચૈત્રભાઈ વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવા જે છેલ્લા 75 કે 80 દિવસથી કે 85 દિવસથી જેલની અંદર હતા, તેનું એ સૌથી મોટામાં મોટું કારણ હતું કે તેમને સંજીવ વસાવાને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો. અને સંજીવ વસાવાએ જે પોલીસ સ્ટેશનમાં જઈને તેમના પર એફઆઈઆર દર્જ કરી હતી. એના કારણોસર ચૈત્રભાઈ વસાવાને ક્યાંક અમુક કારણોસર જામીન પણ નામંજૂર થતા હતા અને ચૈત્રભાઈ વસાવાને છેલ્લા 75 કે 80 દિવસથી જેલની અંદર રહેવું પડ્યું હતું અને તેમની જામીન અરજી પણ નામંજૂર કરવામાં આવી હતી અમુક વખતે. એટલે હવે ચૈત્રભાઈ વસાવા અને સંજીવ વસાવા બંને વચ્ચે ઝઘડો થશે કે નહીં થાય, કેમ કે અમુક લોકો એવું પૂછે છે કે ચૈત્રભાઈ વસાવા હવે જેલની બહાર આવી ગયા છે તો તે સંજય વસાવા સાથે મોરે આવશે કે સંજય વસાવા સાથે મારામારી કરશે કે નહીં કરે. તો મિત્રો હવે ચૈત્ર વસાવા એવું કંઈ પણ પગલું ભરશે નહીં. એનું સૌથી મોટામાં મોટું કારણ એ છે કે જ્યારે ચૈત્રભાઈ વસાવાએ સંજય વસાવાને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો ત્યારે તેના પર જે કેસ કરવામાં આવ્યો હતો એના કારણોસર ચૈત્રભાઈ વસાવાને લગભગ છેલ્લા 75 કે 80 દિવસ જેલની અંદર રહેવું પડ્યું હતું, એટલે જેલવાસ ભોગવવો પડ્યો હતો. અને આટલો લાંબો જેલવાસ છે જેમણે ભોગવ્યો એ કારણોસર હવે ચૈત્રભાઈ વસાવા એવું કંઈ પણ પગલું ભરશે નહીં કે જેનાથી એમને ફરી જેલમાં જવું પડે. તો મિત્રો એવું કંઈ પણ નથી અને અમુક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ચૈત્ર વસાવા અને સંજીવ વસાવા સાથે ઝઘડો થયો છે.